हो करा है बड़ा हाँ तो भाई स्वागत है તમારા બધાનું ફરીથી એક નવા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં। તો અત્યારે છે ને જો આપણે આ ટેન્ટમાં રોકાણા છીએ તો ટેન્ટમાં છે ને થેલા બેલા મૂકીને હવે જઈએ છીએ રણમાં શું શું એક્ટિવિટી છે ને એ તમને આજના વ્લોગમાં જોવા મળી જશે। તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને મારી પાસે જો આ એક ડ્રોન વતન છે, હવે જોઈએ કે ત્યાં અલાવ છે કે નહીં। જો અલાવ હશે તો ડ્રોન શોટ પણ તમને જોવા મળી જશે। બાકી જો અહીંયા છે ને સાંજે રાજસ્થાનની ડાન્સ ને એવું બધું હશે, એ બધું પણ તમને આજના વ્લોગમાં જોવા મળી જશે। બસ તમે આ વ્લોગમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો, વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે। તો એક નાનકડી એવી રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આજના બ્લોગને લાઈક કરી નાખજો। ચાલો હવે જઈએ આપણે રણમાં। વાગી ગયા છે 6 ભાઈ, થોડુંક લેટ થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં। જો આ ગાડી આવી ગઈ છે, આ ગાડીમાં આપણે જવાનું છે રણમાં, આવી ગાડીમાં। ચાલો ભાઈ આ ગાડીમાં જવાનું છે ને, चलो चलो कोई बात नहीं भाई, इस गाड़ी में जाना है। હવે રણમાં જઈને બોલાવી આપણે ભાંકાજી કે આપણે પહેલી વાર આપણે રાજસ્થાનના રણમાં જવાના છીએ। જોઈએ હવે કઈ રીતનું છે બધું। આપણે છે ને થાર ગાડી થઈ ગઈ છે હાલતી, હવે રણમાં જઈને ઊભી રહેશે જો, અને બધા ગોઠવાઈ ગયા છે। અહીં પાછળ 4 ની જગ્યા છે પણ એમને 5 ને બેહાડી દીધા। આ ભાઈ શું કે ખબર એ કે 8 જણા હમાઈ જાય, જે 3 હમાઈ જાય। આમાં જો લાગે છે તમને ક્યાંય હમાય એમ? ભાઈ ભાઈ ઓહો આંકડા આયા જો, આંકડા આંકડા ઓહો, અરે પણ આપણો ડ્રાઈવર યાર જોરદાર ઉડાડે છે, ઉડે જાય છે ભાઈ ભાઈ, ઉડે તો જ હો। આ ગાડીમાં અહીંયા રણમાં પૂગ્યા ને બહુ મજા આવી ગઈ, નેક્સ્ટ લેવલ ગાડી એ રીતે હાંકતા હતા ને એ ભાઈ। તો અહીંયા પૂગી ગયા છે ને અહીંયા જો ભાઈ કેટલા બધા લોકો છે, કેટલી બધી ગાડીઓ છે આ બાજુની સાઈડ ને એવું બધું। અને આ બાજુ જો ભાઈ રણની નાની હોતન ગાડી છે, જોઈએ હવે ખબર નહીં કે એમાં રાઈડ કરવાની છે કે નહીં। અહીંયા આ બધું ભાઈ સમજાવે છે। जीप सफारी घूमने का स्पोर्ट बाइक गैजेट के थ्रू बैठोगे आप खुद चला सकते हैं। पैकेज के अंदर ही है ना, एक्स्ट्रा नहीं यार, पैकेज ऑलरेडी ले रखा है भाई। आ बाजू जो आ રીતે બધા જાય છે, એ દેખો આપણે પ્રદીપભાઈ જે ગાડીમાં ફોટા પડે ને એ ગાડીમાં તો આપણે અહીંયા રણમાં આવતા રહ્યા। હવે આ ગાડીમાં જો તમારે જવું હોય ને ભાઈ, क्या प्राइस है, क्या प्राइस है? अच्छा उससे ही बात करना होता है। तो भाई અમે છે ને ઓલરેડી ત્યાં વાત કરી જ રાખી છે। મેં કીધું આવડા પ્રાઇસ કહેતો કંઈક અલગ કહેતો ભાઈ, પર પર્સન 750 રૂપિયા, બહુ મોંઘું કહેવાય। એટલે અમે છે ને ભાઈ આમાં ક્યાંય જવાના નથી, હવે જોઈએ ઊંટ ઉપર કે એમાં ક્યાંય બેસવાનું થાય કે નહીં, એ લગભગ અમારા પેકેજમાં છે, પછી જોઈએ હાલો ને। તો આવી રીતે છે કંઈક રણનો વ્યૂ। આપણે खड़ा कर दे खड़ा, હા કરો કરો કોઈ દિક્કત નહીં ભાઈ। અત્યારે છે ને આપણે બે ગયા છે રણનું રાજા એટલે ઊંટ, એ ભાઈ ભાઈ ઊંટ ઉપર બેસી ગયા છે। ચાલો હવે કાકા આપણને છે ને ધીમે ધીમે पाटा मार रहा है, આમ કેમ કરે એટલે पैर मार रहा है सर जी। તો ભાઈ ઊંટ ઉપર આપણે બેઠા છીએ। બોલો ભાઈ કેવી મજા આવે? બહુ મજા આવે, બહુ મજા આવે ભાઈ। આપણે ઊંટ ઉપર બેઠા ને આ બાજુ જો ભાઈ ઊંટ કા પૂરા ઝુંડ હે ઇધર જો। આમાં છે ને હું ઝૂમ કરવા જાઉં તો મારે મૂકવું પડે છે। हो भाई आजा आजा आओ પાટા મારે હે। સામે જોવો સનસેટ કહેવાય કે સનરાઈઝ શું કહેવાય બોલો ભાઈ? સનસેટ થવાનું ટાણું થઈ ગયું છે ભાઈ, રણમાં સનસેટ થશે અને આપણે છે ને આમ પૂરા ફરીએ છીએ। વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ। अच्छा अच्छा भगाओ काका इसको, काका ये पैर मार रहा है, भगाओ मक्खी उड़ा रहे, मक्खी भगाओ, मक्खी उड़ा रहे हैं, मक्खी उड़ा रहा है, भगाओ काका इसको, भगाओ भागो भागो भगाओ काका, भगाओ इसको भगाओ। अरे थार आ रही है, इसको रुक जाओ काका, हाफ गए हैं, भगा दे हो करा है बड़ा। आ गाड़ियों माखी उड़ाड़े है।
ઉતર્યા હાંડિયા ઉપરથી હાંડિયા ઉતરવાના હવે. હાલો હાલો અભી મેં બાકી હું. કાકા દौड़ाओ अरे नहीं वो भले बोल रहे आप दौड़ाओ ना दौड़ाओ चलो दौड़ाओ ये बोय भाया तो अंधारा हो चुका है रण में आ गाड़ी ની વાટે હતા તો ગાડી આવી ગઈ છે અને અત્યારે બધાય જો ભાઈ બેહીને જાવી છે રિસોર્ટ અને ઓલી ટેન્ટ સિટી ટેન્ટમાં અમે રોકાણા ને ત્યાં જાવી છે ત્યાં કંઈક રાજસ્થાની ડાન્સ ને એવું બધું જોવાનું છે ને જમવાનું છે ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો પાછા છે ને આપણે અહીંયા પૂગી ગયા છે અને શું કહેવાય ધૂળ કેટલી મોટામાં કરી ગઈ ભાઈ એ રીતે આ હાકે ગાડી ઓહો ભાઈ અહીંયા તો ઢોલ બોલ વાગે સ્વાગત છે હો ભાઈ આવી રીતે સ્વાગત થાય જો ઢોલ ને એવું વાગે છે ને તૈયારી થઈ ગઈ છે ફૂલ स्वागत हो चुका है मित्रों जो ना यहाँ से लाइट बाइट ऑन થઈ ગઈ છે લાંબા ચાંદલા કરી દીધા કા ડોન આ બાજુ છે ને હમણાં થોડી વારમાં ડાન્સ ને એવું થાય છે અને આ જો ભાઈ અમે છે ને પકોડા ખાવી છે પકોડા તો તમે બધા કહેશો કે આ ક્યાં પકોડા છે આ તો છે ભજીયા પણ આ રાજસ્થાની લોકો આને પકોડા કહે છે ભાઈ જો તો પકોડા અમે ખાવા બેસી ગયા છીએ મિત્રો હવે છે ને ધીમે ધીમે અહીંયા અમે જે જગ્યાએ રોકાણા છે ને ત્યાં રાજસ્થાની ડાન્સ થઈ ગયો છે શરૂ હું તમને દેખાડું તો આ બાજુની સાઈડ તમે જોઈ શકો છો ભાઈ રાજસ્થાની ડાન્સ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે તમે બધા છે ને હવે રાજસ્થાની ડાન્સ ને એન્જોય કરો સાંજનું જમવાનું આવી ગયું છે ને જમવામાં છે દાલ બાટી ઢોકળીનું શાક આ કંઈક ચૂરમું છે અને ભાત રોટલી અને લીંબુ તો ભાઈ આવું બધું છે ચાલો પેટ પૂજા કરી લેવી વાળું પાણી કરીને ભાઈ છે ને આપણે થોડા ઘણા ગુજરાતી ગરબા આપણે રાજસ્થાનના જેસલમેરમાં ગરબાની રમઝટ બોલાવી દીધી હતી અને હવે ભાઈ આવતા રહે છે આપણે આપણા ટેન્ટમાં સુવા માટે હવે સુઈ જવી કાલનું બધું કઈ બાજુ મતલબ કે કાલ કઈ બાજુ જવાનું છે એ બધું હજી કાંઈ પ્લાન નથી ખબર પડે ને પછી ખબર પડે એટલે હાલો અત્યારે સુઈ જવી અને સવારે મળવી હા તો ભાઈ એક નવું સવાર થઈ ગયું છે રાજસ્થાનના જેસલમેરમાં અને સવારમાં જોવો ભાઈ મસ્ત મજાના ડાકલા જેવા તૈયાર થઈને હવે પાછા ઉપડી ગયા છે કઈ બાજુ જવી અત્યારે મને કાંઈ ખબર નથી ગાડીમાં બેસવી ને પછી નક્કી થશે તો આપણી બ્રેજુડી ચડી ગઈ છે રોડે અને હવે છે ને બ્રેજુડી જાય છે રણુજા બાજુ તો અમે બધા રણુજા બાજુ જઈએ છીએ ને આ બધા છે ને અમે જે રિસોર્ટમાં રોકાણા હતા ને રિવ્યુ આપે છે ભાઈ કેવો રિવ્યુ આપવાના છો તમે બધા બકવાસ નો ગુડ ફૂડ નો ગુડ સર્વિસ સ્કેમર રિસોર્ટ તો ભાઈ ઘણું બધું ઘોટાળા હાલતા હોય છે સ્કેમ થતા હોય છે ઘણા બધા જેમ કે પ્રાઇઝમાં નાન તેન તો તમે છે ને આવો ને તો 2-4 જગ્યાએ ઇન્ક્વાયરી કરીને પછી જ કંઈક બુક કરજો એટલે સસ્તું પડશે ચાલો હવે અમે છે ને રણુજા બાજુ હાલતા થઈ ગયા છીએ રણુજા જઈને મળીએ રસ્તામાં મિત્રો છે ને એક ખજૂરનું મોટું ફાર્મ આવેલું છે જો આમાં અંદર જવાની ટિકિટ હોય છે એક જણાના 100 રૂપિયા ગાડી લઈને જવું હોય તો 800 રૂપિયા બાકી હાલીને જવું હોય તો 100 રૂપિયા એવું બધું છે અને આ જે ખજૂરનું ફાર્મ છે ને એ 9 કિલોમીટરમાં ફેલાયેલું છે મતલબ કે બહુ મોટું ફાર્મ છે ભારતનું સૌથી મોટું ખજૂરનું ફાર્મ ખજૂરની ખેતી થતું ખેતર તો અહીંયાથી છે ને ભાઈ ઘણી જગ્યાએ એક્સપોર્ટ થતું હોય છે એવું બધું હોય છે ને અત્યારે છે ને અમે આ શોપ ઉપર આવ્યા છીએ અહીંયાથી ખજૂરનું એકાદું પેકેટ લેવી એક પેકેટ ખજૂર લઈ લીધી છે ભાઈ અને હવે જો ચાખો જલ્દી કેવી છે આ તો કઈક લાગે છે મસ્ત 100 રૂપિયાની 500 ગ્રામ ભાઈ 600 રૂપિયાની 500 ગ્રામ એવી વધે નથી ઘણી બધી વેરાયટી હતી આ એક પેકેટ લઈ લીધું છે અને હવે ખાતા જઈએ છીએ રણુજા બાજુ પહોંચી ગયા આપણે રણુજા અને પ્રસાદી લઈ લીધી છે બસ હવે જો ભાઈ દર્શન કરવા માટે હાલા જઈએ છીએ તો ચાલો બાબા રામદેવ પીરના દર્શન કરવી અને ભાઈ અહીંયા છે ને આપણે પહેલી વાર આવ્યા છીએ તો બાબા રામદેવ પીરના દર્શન કરતા આવીએ હાલો બાબા રામદેવ પીરના આપણે દર્શન કરી લીધા દર્શન કરીને છે ને આ મંદિરની પાછળની સાઈડ જો ભાઈ એક તળાવ જેવું છે તો મસ્ત મજાનું જો તળાવ છે આ તળાવની પાસે છે ને બધા બેહો આવતા હોય છે જો અહીં કેટલા બધા લોકો બેઠા છે મિત્રો આ વસ્તુને શું કહેવાય ને જેને ખબર હોય ને હાલો ફટાફટ કોમેન્ટ કરી દો
તો આપણે હવે દર્શન કરી લીધા ને હવે જઈએ છીએ પાછા આપણે જ્યાં ગાડી મૂકીને એ સાઈડ અને ક્યાંક જમવાનું ગોતવી. ભાઈ બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને બપોર આવી બાકી છે. બહુ મોટી બજાર છે જ્યાં તમે ઘણી બધી ખરીદી કરી શકો છો, જેમ કે કટલેરી, આ બાજુ છે ને રમકડાની દુકાન ને એવું બધું છે. વધારે પડતી તો ભાઈ કટલેરી છે. ભાઈ કટલેરી જેને લેવી હોય ને જાયજી બધી તો અહીંયા આવતા રહેજો. તો આમાં કેટલી બધી દુકાનો છે કટલેરી, પછી રમકડા ને એવું બધું છે. બપોરનું જમવાનું આવી ગયું છે તો ચાલો જમી લેવી. ગુજરાતી થાળી જેવું લાગે છે થોડું થોડું. અને આપણે ભાઈ સાઈઝ છે ને મસાલાવાળી આવતી એટલે આપણે દહીં મંગાવી લીધું. તો હાલો બપોરા કરી લઈએ. તો હવે છે ને આપણે બપોરા કરીને થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા, ગુજરાત બાજુ હાલતા થઈ ગયા છીએ. હવે રાજસ્થાનને આજ લગભગ સાંજ પડે કે ટાટા બાય બાય કરી દઈશું. ગુજરાતની બોર્ડર બહાર નીકળી જઈશું ને આપણા ઘરમાં આપણા ગુજરાતમાં આવતા રહીશું. જોઈએ હવે કેટલા વાગે ગુજરાતમાં પહોંચવી છે. ચાલો કન્ટિન્યુ. મિત્રો આ બે છે ને રોડ વચ્ચે ભાઈ મુંજરા કર્યા જ ચાલુ. જો સમજો, વાહ ભાઈ વાહ. એક રીલ શૂટ કરવા હાટું ના ગયા છે. જો જો હા કયું આપણે હાઈવે પકડી લીધો છે અમૃતસર જામનગર એક્સપ્રેસ હાઈવે. અમૃતસર જામનગર જામનગર પેલા જે હોય મતલબ 3 ને 3 6 લાઈન વાળો હાઈવે આપણે પકડી લીધો છે. અને હવે છે ને થરાદ અહીંથી છે 241 કિલોમીટર. એટલે ભાઈ થોડીક વાર બંધ કરીને તારો ડેકારો. એક તો તમારે મફતમાં બેહો. મફતમાં બેવન પાછું ડેકારો વ્લોગ ની સરખો શૂટ કરવા દેતા. તો ભાઈ હાઈવે આવી ગયો છે ને અમારું નેક્સ્ટ સ્ટોપ છે થરાદ. આપણે ગુજરાતનું થરાદ, શું નામ છે? થરાદ જવાનું છે. ચાલો હવે 241 કિલોમીટર છે. હવે મૂકવી ગાડીને વેતી. હાઈવે ઉપર તો આપણે આવી ગયા છીએ, પણ આપણે છે ને સીએનજી હાવ પૂરો થઈ ગયો છે. અને પેટ્રોલ પણ તમે જુઓ ખાલી ને ખાલી અડધી ટાંકી છે પેટ્રોલની. હવે જોઈએ ક્યાં પૂગવી. જ્યાં પૂગવી ને જો પેટ્રોલ નહીં મળે તો પછી જ્યાં પૂગવી ને ગાડી ઊભી રાખીને સૂઈ જઈશું. આપણે છે ને ભાઈ 250 આપણી બ્રેજ ઉડીને હાઈકીને આપણે છે ને ગુજરાતમાં આવી ગયા છે. ગુજરાતમાં કઈ જગ્યાએ ખબર છે? બનાસકાંઠાના થરાદ, મતલબ એ હવે થરાદ એક જિલ્લો જ છે. મારાથી વધુ બંકાવાળા ભાઈ આ છે. તો ભાઈ આપણને છે ને ભાઈ અહીંયા એક સ્પોન્સર મળી ગયા છે જેનો આપણે આજ રોલ કરવાનો છે. આનંદભાઈ ગોસ્વામી ઘણા ટાઈમથી કોન્ટેક્ટમાં હતા. આજ પહેલી વાર આપણે મળ્યા બનાસકાંઠામાં. પેલા છે ને ભાઈ હોટલ આપણે જમવા આવી ગયા છે ને આવું કંઈક પાપડ ને એવું મંગાવ્યું છે ભાઈ. બસ આટલું જ કે ના અમે એવા નથી ભાઈ, અમે એવા નથી. અમે ગામડા. તમે સાસ વગર રોટલો ખાવા વાળા તો નહીં પાછા? ના સાસ તો જોશે પણ એમાં મસાલો ન નખાવતો. આમો 5 બંદોએ તમારા થરાદમાં શું કહેવાય ડેરા ધામા નાખ્યા. કદાચ અમારી ભાષા આવડાને ખબર પડે કે ન પડે. ધામા નાખવા મતલબ શું થાય? ધામા નાખવા મતલબ શું થાય? મતલબ આ તો એનો હવે છે ને મતલબ સમજાય. ધામા નાખો એટલે આક્રમણ મોડી દીધું. અરે એમને ધામા નાખો. અમે છે ને ભાઈ રાજસ્થાનમાં એમ જ કર્યું છે. સમજાય નહીં એટલે હા ભાઈનું સમજાતું નથી. હાલ્યું જાય હમણાં બેયનું ગાડું. જમવાનું આવી ગયું છે ને. જમવામાં છે રોટલી અને દહીં તીખારી અને આ જે શાક રહ્યું ને આ છે પનીર અંગારા એવું કંઈક છે. જો એવી રીતે કંઈક આમાં આવ્યું હતું ભાઈ. આવું બધું છે. ચાલો ભાઈ આનંદભાઈનો રોલ આપણે કરી નાખ્યો છે. તો ફટાફટ હવે પેટ પૂજા કરી લેવી. ખાઈ ખદોડીને ભાઈ આપણે આવતા રહે છીએ રૂમે. ને આજ તો ફૂલ થાકી ગયા છે કેમ કે ઠેઠ અહીંયા સુધી ભાઈ થરાદ સુધી આપણે એટલે કેવું ગામનું નામ? આનંદ ગામનું નામ આ કેવું? થરાદ છે અમારું થરાદ. અને હા કાલે સવારમાં આપણે જવાનું છે નડાબેટ પ્લસ જેતડા અને અહીંયાની બેસ્ટ લોકેશન છે ને એ બધી જગ્યાએ તમને ફેરવી નાખવાના છે. એવું કરવાનું છે યે. તો ભાઈ આ આનંદ જે કીધું ને એ બધી જગ્યાએ આપણે કાલ ફરવાનું છે. અત્યારે મારે શું કરવાનું ખબર? થોડુંક એડિટિંગ કરીને ભૂઈ જવાનું ભાઈ. ફૂલ થાક્યા બહુ. રાજસ્થાન ફરવા ગયા હતા ને રાજસ્થાનમાં એટલે બહુ થાકી ગયા. એવું તો યાર બહુ થાકી ગયા. ના મિત્રો એવું કઈ નથી ભાઈ. અત્યારે છે ને ગાડી હાંકી કે હું ફૂલ થાકી ગયો છું એટલે
હવે થોડીક વાર આ એડિટ કરવું એમ નથી થતું, પણ તો એડિટ કરીને પછી સુઈ જઈશ. ચાલો મળીએ કાલે મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો બાય બાય.